અંકલેશ્વર જીઆઈડીસીમાંથી 1 લાખનો મોબાઈલ ચોરી કરનાર ચોર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. જીઆઈડીસીમાંથી ચા નાસ્તાની લારી ધારકનો મોબાઈલ ચોરાયો હતો. બી ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના જ સમયમાં આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કરવામાં આવ્યો હતો. ગડખોલ ખાતે આવેલ યોગેશ્વર નગર ખાતે રહેતા વિશાલસિંહ જીઆઈડીસીમાં ઈટીએલ કંપની નજીક ચા નાસ્તાની લારી ચલાવે છે. ગત 30મી જાન્યુઆરીની રાત્રિના તેમના ઘરમાંથી રાત્રિના મોબાઈલ કિંમત ₹1 લાખની ચોરી થઈ હતી, જે અંગે તેઓ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને મોબાઈલના EMI નંબર સાથે તેની સર્વેલન્સ શરૂ કરી ટ્રેકિંગ શરૂઆત કરી હતી. જેના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગડખોલ વિસ્તારમાંથી રીઢા મોબાઈલ ચોર રવિન્દ્રસિંહ સુરેન્દ્રસિંહને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરી થયેલ મોબાઈલ પણ રિકવર કર્યો હતો. પોલીસ દ્વારા તેની વિધિવત ધરપકડ કરી અન્ય મોબાઈલ ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. ઝડપાયેલ રીઢા મોબાઈલ ચોરની પૂછપરછ દરમિયાન વધુ 3 મોબાઈલ ચોરીના ભેદ ઉકેલવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરાઈ હતી. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.